કામ હોય એ સાચી વાત છે, આપણે ભણાવવું તો પડશે ને. અમારા જાતના ઓછું ભણાવો. નહીં એવું નહીં. હવે એ સમય વયો ગયો તમારે આ વખતનો. દીકરીના ભવિષ્ય માટે રસ્તામાં હોય તો આપણે પૂરેપૂરું આપણે ચાઉંડમાં દીકરીને ભણાવવાનું આપણે લક્ષ્ય રાખવાનું છે ને. હવે વચ્ચે જે આવું અભ્યાસ છોડની તમારે મેં કીધું ને આ કુળદેવી છે આપણે, બરાબર. આ કુળદેવી આપણે આજે નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ પિતમ. આ કંપાસ ઓકે બેટા. 4 વખત આવી ગયા. હા જોજો જાણું જ ને. ની અંદર ગામડે જે બાળકોએ 1 થી 12 ધોરણમાં વચ્ચેથી શાળા છોડી હોય તો અમને ફરી વખત શાળામાં પ્રવેશ આપવા માટેનું રાજ્ય સરકારના આ એક પવિત્ર યજ્ઞની અંદર શિક્ષણ વિભાગ ખૂબ સારું કામગીરી કરી છે. મારા પ્રભારી જિલ્લાની અંદર આજે હું ભરૂચમાં આવા 4000 દીકરા દીકરીઓને જેમણે 1 થી 12 ધોરણમાં શાળા છોડી હતી અને ફરી વખત શાળાએ પ્રવેશ કરવામાં શિક્ષણ વિભાગે ખૂબ જહેમત ઉઠાવી છે. ત્યારે આ કેટલું મોટું કામ છે. 4000 દીકરા દીકરીનું ભવિષ્ય અંધારામય થવાનું હતું, જેને ઉજાસ પાથર્યો છે, જેમના મસ્તિષ્કમાં પ્રજ્વલિત યજ્ઞ જ્ઞાન યજ્ઞ શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ અને અમારી ટીમને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને વંદન કરું છું. શિક્ષણ મંત્રી શ્રી વાજા સાહેબ અને જેમણે આ અભિયાનની અંદર ખૂબ મહત્વની કામગીરી નિભાવી રહેલા એવા રેવાબા જાડેજાને પણ હું હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું.